ગમે તે હોય પણ બેટો મારા લોહીની ઉલટીઓ કરતા કરતા આવશે હાલવા પણ પછી ફોન હાથમાં નહીં પકડું હું એટલે ચમ લોહીની ઉલટી હા હે બસ એટલે શું કરશો તમે? દેવને ભણાવું છે હવે. ચીવ દેવ તમારું કામ કરશે? દેવ બધાય કોમ કરે ચમ કોમ ના કરે અલ્યા કોઈ મોણા તમારું કામ કરતું નહીં તો દેવ ચોથી કરવાનું છે? એટલે મોણા ના કરતું હોય ને તાણી જ દેવ પહેલા કોમ કરે. જો કે તમને તો વળી એવું છે કે અમે દેવને માનતા જ નહીં હોય. એટલે ચિયા દેવને ભણાવશો તમે? જો હા હાલ બધાને પૂછી લેવું છે હા કે કોઈને મશ્કરી કરી હોય કે કોઈને ચોરી કરી હોય, બરોબર? આમ પૂછી આમ પછી મોહણના મંદિરે પડાવવું છે અને ખેગરિયાના દેવને પડાવવું છે પછી. અને ખેગરિયાના દેવની તો તમને ખબર જ છે કે ખેગરના બાને જે વખત ઓટી પડી હતી દેવથી એ વખત રાહા તાળ વાળી નાખ્યું તું, કોઈ રાખ્યું નતું. ખબર છે? ઓએ દેવના બોલથી ખ્યાકાર એના બાને પાણી પાવાનો તો જો સારી રીતે ખબર છે મને. હા તો પછી તાણિયા હા. ફોન લઈ ગયો હશે ઈ ચોથી સુખી થાય. એટલે વાઘુજી હા. એ બધી વાત જવા દો. તમને કોઈના પર શક ખરો ઓમ? હે શક એક દણા ઉપર હતો હા પણ ઈ તો ના પાડે છે. કોણ છે? ફૂમતાઈ ઉપર. ફૂમતાઈ? ઓય ફૂમતાઈ બપોરે છે ને હા દૂધની ઠેલી લેવા અહીંયા રહી નીકળી છે હા એટલે હું પહેલા અહીંયા જ પૂછવા ગયો હતો. બરાબર. એટલે એરિયા ના પાડે છે, સોગન ખોય છે પણ ચીડથી કદાચ તેને અહીંયાને ફોન લીધો હશે ને તોય હું ફોનને હાથે નહીં અડાડું પછી. એવું? હા પછી બીજા કોઈ ઉપર શક ખરો? હવે એક ભૂપતજી સવાલ એવો કરી જાતા, ભૂપતજી ઉપર વ્યામ છે થોડી. એટલે શું કીધું ભૂપતજીએ? એટલે હું ફૂમતાઈ ઘેર જતો હતો ને હા તાણી એને એવું કીધું તું કે હું ખોવાનું છે એવું કીધું લગભગ. સ્વામીજી ઓય એવું? ઓય ઓય એને ખબર કઈ રીતે પડી? તમારે પૂછાય ના? એટલે હું પેલા ડાબડી મુઢા જોડે જતો